કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થતા તેમના અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા। આજરોજ કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું માંદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કડી ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને સ્વર્ગીય કરશનભાઈ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદગતને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી। સ્વર્ગીય કરશનભાઈ સોલંકીનું સાદગીપૂર્ણ જીવન લોકોને હંમેશા યાદ રહેશે। આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર સહિત મહાનુભાવો, સ્નેહી પરિજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।